પાટણના રાધનપુરમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં સ્થાનિકોને ભારે હાલાકી। મસાલી રોડ પર આવેલ 15થી વધુ સોસાયટી રહીશો પાણીમાં ચાલવા મજબૂર બન્યા। મસાલી રોડ પર એક સરકારી શાળા અને 2 પ્રાઇવેટ શાળા વિદ્યાર્થીઓને ભારે હાલાકી। છેલ્લા 15 વર્ષથી રોડ પર પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી। નેશનલ હાઈવે પર ઓથોરિટી દ્વારા બનાવેલ ગટરમાં પાણીના નિકાલ થતો નહીં અને નગરપાલિકા દ્વારા ગટરની સાફ સફાઈ કરવામાં નહીં, જેથી ભરાવાની સમસ્યા રહી છે। પાણી મસાલી રોડ ઉપર આજથી લગભગ 15 વર્ષથી આવું ને આવું પાણી ભરાય છે અને આના માટે ક્યાંક ને ક્યાંક આરએમબી પણ જવાબદાર છે, કારણ કે જે ગટરો છે એ આરએમબીમાં આવેલી છે અને એ ગટરોની સાફ સફાઈ દર વખતે ચોમાસામાં જ કરવા આવે છે। કાલે અમે બેનને મળવા ગયા હતા, પ્રાપ્તિબેને અમને એવો જવાબ આપ્યો છે કે ત્યાં રોડ મંજૂર થઈ ગયેલો છે અને અમે ગટરો બધી ખોલીએ, પણ જ્યારે ઘોડા દોડે ત્યારે તબેલાને તાળા મારવા વાળી વાતો કરે છે આ લોકો। અને અત્યારે આ વિસ્તારની પબ્લિક એટલી યાતનાઓ અને તકલીફો ભોગવી રહી છે કે પારાવાર મુશ્કેલી પડી રહી છે। હું સક્ષમ છું, મારું બાળક ગાડીમાં સ્કૂલે જઈ શકે છે, પણ એ બધા એવા સક્ષમ નથી કે બધાના બાળકો સ્કૂલે ગાડીમાં। વિસ્તારમાં મસાલી રોડ આવેલ છે, એની અંદર 15 થી 20 સોસાયટીઓ આવેલી છે અને આ મસાલી રોડ એમાં ગોકુળપુરા, અમીરપુરા જે વિસ્તારમાં જે રસ્તો છે ત્યાં અત્યારે હેડવાની સમસ્યા, એટલે અમારા કનસીબ ભાગ્ય છે, એટલે અમને વારંવાર આ પાણીમાં હેડવું પડે છે। આની અંદર 3 સ્કૂલો આવેલ છે, એક વલ્લભનગર પ્રાથમિક શાળા, મુરલીધર નવનિર્મિત સ્કૂલ। કોઈ ને તો 1500 થી 2000 બાળકોનું ભવિષ્ય ચૂકાયેલું છે। પાણીમાં હેડી જવાનું, ગંદકીમાં ચાલવાનું છે। સતત 15 વર્ષથી આ પરિસ્થિતિ અમારે ઝીલવી પડે છે। તો હું એવું કહું છું કે તંત્રને જાગૃત થવું જોઈએ। તંત્ર જો જાગૃત રાધનપુર મસાલી રોડ ઉપર લગભગ છેલ્લા 15 વર્ષથી કાયમી આ સમસ્યા પાણીના નિકાલ થતો નથી, લોકોને ખૂબ તકલીફો પડે છે। એમાં અહીંયા લગભગ 2 સ્કૂલો આવેલી, આમ તો 3 છે સરકારી સ્કૂલ સાથે, 2 પ્રાઇવેટ સ્કૂલો, બાળકોને પણ ખૂબ તકલીફ પડે। આ સમગ્ર રાધનપુરની આ પરિસ્થિતિ છે અને છેલ્લા 15 વર્ષથી લોકો હેરાન થઈ ગયા છે। બીજા નંબરની વાત એ છે કે હવે તો